નમસ્કાર મિત્રો, મારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો વડાપ્રધાન સહિત 10 મંત્રીઓના મોત। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો 28 ઓગસ્ટના રોજ ઇઝરાયલ યમનની ત્યારે રાજધાની સનામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હુથી લડવૈયાઓના વડાપ્રધાન અહેમદ અલવીરાનું ત્યારે મિત્રો ત્યાં મોત થયું હતું। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે આ હુમલામાં 2 નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સહિત 10 મંત્રીઓ પણ માર્યા ગયા હતા। હુથી બળવાખોરોએ આનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે। હુમલાના 2 દિવસ પછી હુથી સત્તાવાળાઓએ સના અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયલને મદદ કરવાના શંકાસ્પદ ડઝન 1 લોકોની ધરપકડ કરી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।